પાછળવાળા આગળ આવી જાઓ તો ભાઈ, પાછળની લાઈન આગળ આવી જાઓ. એ ભાઈ આગળવાળા પાછળ જાઓ. ચાલો આગળવાળા પાછળ જાઓ. પાછળવાળા આગળ આવી જાઓ. સાઈડમાં ક્યાં જાઓ? ઘણા તો હજી હતાઈ જાય છો હજી. ચાલો શું કરશો? વર્કશોપમાં મારી જવાબદારી છે, એના પર હું કાયમીને માટે 10, 15, 20 પ્લસ કોલ કરું છું. અને પહેલાં ન્યુટ્રિશનમાં મને મારી જવાબદારી સોંપી દીધો, એમાં 20 પ્લસ કોલ કરતો. અને હું વેલકમ એટ હોમ કરવા જાઉં છું અને રેગ્યુલર કરીશ. કેટલું રિઝલ્ટ આવે? રિઝલ્ટ તો 0 આવે છે અત્યારે, પણ હવે 100% રિઝલ્ટ આવશે એવો પૂરો પ્રયાસ કરીશ. 0 આવે છે તો તમે સુધારવા માટે કઈ પ્રયત્ન ન કર્યા કે શોધ? પ્રયત્ન ચાલુ જ છે સાહેબ. એમ ચાલુ જ છે ને? શું કર્યા અત્યારે? લોકોને વાત તો કરીએ જ છીએ કે ભાઈ તમે તમારી જાતનું મૂલ્યાંકન શું કર્યું કે મારે શું અપડેટ થવાની જરૂર છે, કેમ મારું રિઝલ્ટ કેમ નથી આવતું, એ હું પૂછું છું. એ મારામાં કંઈક થોડીક ખામી આવી. કોણ ગોત છે? શેનાથી ગોત? કઈ રીતે ગોત? આ એક બીજી મિટિંગમાંથી, કારણ કે લોકો બેહે એની સામેથી મને એવો એસા થાય કે કઈ રીતે મારે આવા. તમને મેં હમણાં રસ્તો જ બતાવી દીધો ગુરુ. કાં તમારો વિડીયો બનાવતા કોઈ શીખે ને કાં તમારો ઓડિયો રેકોર્ડિંગ કરો અને મોકલો રાઘવભાઈને. સમજાણું તમને? સમય ન જવા દો, સમય ખરાબ થાય. તમે સમર્પિત છો બરાબર, આટલા બધા આટલી મહેનત કરો છો, રિઝલ્ટ છે ઘરમાં, પ્રોડક્ટનું રિઝલ્ટ છે, તમારા ઉપર પોતા ઉપર રિઝલ્ટ છે, તો તમારે તો વધારે આવવું જોઈએ. તમને જોઈનિંગ આવવું જોઈએ મારા હિસાબે હું કહું છું. પણ તમારી વાત કરવાની પદ્ધતિ અને અજાણતા કહી દેવાનું કોકને. રેકોર્ડિંગ એમ કે મારું કાં તો રાઘવભાઈને કહેવાનું આ જગ્યાએ જાઉં છું, એ ગોઠવી દેશે. જ્યાં સુધી તમને તમારી વાતો નહીં, એકવાર તમે પછી સાંભળો એમને સાંભળો, અને એક જગ્યાનું નહીં, અલગ અલગ. નહીં તો કેમ ખબર પડે એમાં? બાકી વ્યક્તિગત જો સિનિયર તો તમારે હારે હવે આવી ન શકે તો અમારે એક્સપેરિમેન્ટ પેલું કેમ ખબર, ઓબ્ઝર્વેશન કેમ કરવું? તો દરેક વ્યક્તિને ભાઈ જવા છે જેને જેને રિઝલ્ટ નથી. મતલબ સેલ્ફ પરચેઝમાં ગ્રોથ, ડેઇલી ગ્રોથ, મંથલી ગ્રોથ, આવું બધું હતું. ઈ ફોર એજ્યુકેશન, મતલબ એક સમાન, જેમાં ગુરુકુલ, કિશોરનું સ્પેશિયલ મુદ્દા જ આપી દા 4, ઉડાન, વીર વિરાંગના, અને ચોથું શું આપ્યું એમાં? કોણે લખ્યું છે? શું આપ્યું ચોથું? પેલું શું આપ્યું? ગુરુકુલ. પછી ઉડાન. ચોથું ઈજી જ છે, વીર વિરાંગના. જોકે મેં લખ્યું નથી, મેં સાંભળ્યું છે, પણ ભગવાનની કૃપાથી મને કાનવાળું ફાવે છે યાદ રાખવાનું. બાકી હું જે અત્યારે બોલું છું એ ઓલરેડી મેં સાંભળ્યું જ છે. મને ગાડીમાં મેં સાંભળ્યું હતું, મેં કે લખવાનો કોઈ ચાન્સ નહોતો. બાકીના જે અત્યારે સિસ્ટમ ચાલે છે આપણી, શું કહેવાય ને, કંપનીના જેટલા વર્કશોપ ચાલે છે, સિસ્ટમ, આ બધા ચાલે ને, જેમ કે ગામાનો પ્રોગ્રામ ચાલે, કિશોરની ટ્રેનિંગ ચાલે, બ્રાન્ડ પાર્ટનરના જે ચાલે છે તે પ્રોગ્રામો, બરાબર હે? આ એ બધા 7 PM 9 PM જે કંઈ ચાલતું હોય તે બરાબર છે હે. તો એ આ બધા જે પ્રોગ્રામો આપણા ચાલે છે તે. હવે અંતે આ બધું ઉડીને ક્યાં આવ્યું? જોજો, હવે હું તમને એક મુદ્દો કહું. ચાલો હવે આપણે ચર્ચા કરવાની છે. વર્કશોપ ચલાવવો છે કે નથી ચલાવવો, અથવા તો SOP તમારે ચલાવવું નથી ચલાવવું. ચલાવવું હોય તો નક્કી કરો, તો હું આજે એની ડિઝાઇન ચેન્જ કરું છું. પણ પહેલાં હું ચર્ચા કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી, કારણ કે મારું ચોખ્ખું સૂત્ર છે કે જે વસ્તુ તમે મોજથી કરો ને એમાં સફળતા મળે. જે વસ્તુ તમને બોજ લાગે ને, થકવી નાખે, તમને ખતમ કરી નાખે. તો મારે એવું ખતમ કરવું નથી.
તો હું આવ્યો તો પુણ્ય કરવાનું થઈ જાય પાપ. સમજાણું તમને? મારી ધંધો કરવો નથી, મારી કાંઈ એમાં આબરૂ છે એની વહી જાય. બરાબર? તો હવે મારે તમને પૂછવું છે, ગુરુકુલમાં જેટલા મુદ્દાઓ છે, હા, હવે ટીસીજી એ તો આપણે બતાવી દીધા કે આમ કરવાનું પણ ટેલિંગ કરી દીધું. ટીસીજી દ્વારા શું થઈ ગયું? ટેલિંગ. એ કોચિંગ ન કરી શકે, એ થોડા ફિલ્ડમાં તમારા હાથે રહીને ડુપ્લિકેટ કરી શકશે તો કોચિંગ કહેવાય. એ કંઈ ન કરી શકે ને, એ લેવલ જ નથી. કોઈ પણ મારું લેવલ નથી. કોચિંગનું લેવલ તો એક તમે એમરાલ્ડ લેવલ સુધી કરી શકો કોચિંગ, પછી કોચિંગ ન કરી શકો. કેટલા લોકોને તમે કવર કરી શકો? પછી કેટલા લોકો હાથે જઈને ફિલ્ડમાં કામ કરી શકો? એ પોસિબલ જ નથી. પછી એને મેન્ટોરિંગ અને ટેલિંગ બે શબ્દ આવે. કોચિંગ તો મોટા લેવલે થાય, જનરલ ગ્રાઉન્ડ લેવલે ન થઈ શકે. જેમ કે અત્યારે હું ગમે એટલું ઈચ્છું ને તો આમાં ગમે એ વ્યક્તિ સાથે મારે કામ કરવું તે મારા માટે શક્ય ન હોય. એવી રીતના વ્યક્તિગત રૂપે ન થાય, બિલકુલ એક વ્યક્તિને પકડીને, હે ને? જવાબદારીઓ એ ટાઈપની હોય. એટલે એમાં એટલે તો બધી કન્ડિશનો હોય છે. એટલે તો આપણે એસઓપી લાવ્યા હતા. હવે મારે તમને એ પૂછવું છે કે ટીસીજી આજે છેલ્લે જે વાત કરી, ચાલો હવે એને લાગુ કરી બતાવો. નહીં, વિચારો, એમ આમ ના ન પડતી હવામાં, મને લાગુ કરી બતાવો. ખાલી પ્રત્યેક વ્યક્તિ સુધી ઉડાનની વાત પહોંચવી જોઈએ. ચાલો કરી બતાવો. કરી બતાવો. તો પછી